આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં મોડાસા તાલુકાના એક ગામની સગીરાને એક આરોપી જયમીન કનુભાઈ બામણિયા રહેવાસી લાલપુર તાલુકો ભિલોડા નાઓ એને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી બગાડી ગયેલો. સગીરાની ઉંમર 14 વર્ષ અને 8 માસની હતી. ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને આરોપી પોતાની રિક્ષા લઈ તેની આજુબાજુ આંટા મારી તેને લલચાવી ફોસલાવી કે પોતે ભુજ ખાતે નોકરી કરે છે અને 35,000 રૂપિયા પગાર છે, હું તને સારી રીતે રાખીશ એવી લાલચ આપી અને બગાડી ગયેલો. તેને જંગલમાં લઈ જઈ તેની સાથે બદકૃત્ય આચરેલું. ત્યારબાદ ભરૂચ ખાતે લઈ ગયેલો, તેના સંબંધીને ત્યાં લઈ ગયેલો અને તેની સાથે ખરાબ વ્યવહાર કરી બદકૃત્ય કરેલ અને આ અંગેની ફરિયાદ ભોગ બનનારના પિતાએ પિન્ટો પોલીસ સ્ટેશનમાં આપેલી અને જેની સમગ્ર તપાસ તત્કાલીન પીએસઆઈ અમિત ચાવડા નાઓએ કરેલી અને તેનું ચાર્જશીટ કરી મોડાસાની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવેલું અને સરકાર તરફે પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓ તેમજ FSL વગેરેના પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને જજ શ્રી કે શુક્લ સાહેબની કોર્ટમાં કેસનો ચુકાદો આજરોજ આવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે એને સજા અને 30,000 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવેલી છે.